હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. જય ગણેશ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું લિક્વિડ મઠ્ઠો, જે ઘરે બજાર જેવો જ બને છે. ઓછી મહેનતે ફટાફટ બની જાય છે અને આ મઠ્ઠો બાળકોને તે ખૂબ ભાવશે અને ગરમીમાં આ મઠ્ઠો ખાવાની મજા જ આવી જાય છે. આ મઠ્ઠો બનાવવા વધારે વસ્તુની જરૂર પડતી નથી. તો ચલો બનાવીએ આપણે લિક્વિડ મઠ્ઠો. પહેલાં તો આપણે મઠ્ઠા માટે દહીં જમાવી લઈએ. તેની માટે મેં દૂધ લીધેલું છે. દૂધ મેં અડધો લીટર લીધેલું છે અને ફૂલ ફેટ દૂધ છે અને તેને મેં થોડુંક ગરમ કરેલું છે. ત્યાર પછી આપણે ગરમ કરેલા દૂધમાંથી 1 ચમચો દૂધ આપણે એક વાટકીમાં નીકાળી લઈએ અને બીજું દૂધ આપણે સાઈડમાં મૂકી દઈએ. હવે આ વાટકીવાળા દૂધમાં આપણે 2 ચમચી મિલ્ક પાવડર ઉમેરશું. મિલ્ક પાવડર ઉમેરવાથી દહીં એકદમ ઘટ્ટ બને છે અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લેશું, લમ્સ ન રહી જાય તે રીતે. દૂધ અને મિલ્ક પાવડર સારી રીતે મિક્સ થઈ ગયો છે, જરા પણ તેમાં લમ્સ નથી. ત્યાર પછી એક વાટકીમાં દહીં લેશું. મેં 1 ચમચી જેટલું દહીં લીધેલું છે અને તેને સારી રીતે ફેટી લેશું. આ દહીં વધારે ખાટું પણ નથી અને મોળું પણ નથી. હવે એક તપેલી લેશું. તે તપેલીમાં આપણે થોડું દહીં લગાવી લેશું. આપણે બધી સાઈડ દહીં લગાવવાનું છે. ત્યાર પછી આપણે જે ગરમ કરેલું દૂધ રાખ્યું હતું તે દૂધ ઉમેરી લેશું અને હવે મિલ્ક પાવડર વાળું દૂધ ઉમેરશું. આપણે બધું જ મિલ્ક પાવડર વાળું દૂધ ઉમેરી દેવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેશું. ત્યાર પછી આપણે તેમાં ફેટેલું દહીં ઉમેરી લેશું. તે દહીં પણ બધું જ ઉમેરવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેશું. મિક્સ થઈ જાય એટલે આપણે તેને ઢાંકી દઈશું. આ દહીંને આપણે 7 કલાક માટે રહેવા દેવાનું છે. આ દહીંને આપણે કોઈ ગરમ જગ્યા હોય, જ્યાં તડકો આવતો હોય તેવી જગ્યા પર રાખવાનું છે, એટલે દહીં સારું જામી જશે. દહીંમાં તમે મિલ્ક પાવડર ન ઉમેરો તો પણ ચાલે. આ મઠ્ઠો બનાવવાનો છે એટલે મેં મિલ્ક પાવડર ઉમેરેલો છે. 7 કલાક થઈ ગયા છે અને દહીં આપણું સારી રીતે જામી ગયું છે. એકદમ ઘટ્ટ દહીં બન્યું છે, સ્ક્રીનમાં દેખાય છે તેવી રીતે. દહીં વધારે ખાટું પણ નથી થયું અને મોળું પણ નથી. હવે આપણે દહીં માટે એક તપેલી લઈ લઈશું. તેની ઉપર ચાળણી મૂકશું. તે ચાળણી ઉપર એક કાપડનો કટકો રાખી દઈશું અથવા રૂમાલ પણ ચાલે. તેની ઉપર આપણે બધું જે જામેલું દહીં હતું તે બધું જ દહીં ઉમેરી લેશું. આપણે બધું જ દહીં ઉમેરવાનું છે. બધું દહીં ઉમેરાઈ જાય પછી આપણે તેનું એક પોટલી જેવું વાળવાનું છે, જે સ્ક્રીનમાં દેખાય છે તે રીતે. પોટલી જેવું વળાઈ જાય એટલે આપણે તેની પર વજન મૂકી દઈશું, જેથી દહીંમાંથી પાણી નીકળી જાય, જે સ્ક્રીનમાં દેખાય છે તે રીતે. તમારે વજન ન મૂકવો હોય તો તમે નળ ઉપર લટકાવી પણ શકો છો. આપણે 5 કલાક આ રીતે રહેવા દઈશું. તમે ફ્રીજમાં પણ રાખી શકો છો, જેથી દહીં ખાટું નહીં થાય. હવે આપણે મઠ્ઠામાં નાખવા માટે ડ્રાયફ્રૂટ સમારીને રાખી દઈશું. તેની માટે મેં કાજુ, બદામ ને અખરોટ લીધા છે. તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો, તમને ભાવતા હોય તે. જો તમારે અંજીર લેવા હોય તો અંજીરને 3 કલાક પલાળી રાખવાના અને પછી મિક્સરમાં તેને ક્રશ કરી નાખવાના. આપણા ડ્રાયફ્રૂટ સમારાઈ ગયા છે. હવે 5 કલાક થઈ ગયા છે. આપણે જે પોટલીમાં દહીં રાખેલું હતું તેમાંથી પાણી નીકળી ગયું છે કે નહીં તે જોઈ લેશું. દહીંમાંથી એકદમ પાણી નીકળી ગયું છે, જે સ્ક્રીનમાં દેખાય છે તે રીતે. હવે આપણે દહીંને સ્મૂથ કરી લેશું. તેની માટે એક તપેલી ને તપેલી ઉપર આપણે એક ચાળણી મૂકશું. ચાળણીમાં આપણે દહીં ઉમેરી લેશું, જે આપણે પાણીથી નીકાળેલું હતું તે દહીં, અને ચમચીની મદદથી આ રીતે છીણી લેશું, જેથી આપણું દહીં એકદમ સ્મૂથ બની જશે.
આપણે બધા જ દહીંને આ રીતે કરવાનું છે. મઠ્ઠો એકદમ ક્રીમી અને સ્મૂથ થઈ ગયો છે. હવે આપણે તેમાં બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરી લઈશું. પહેલાં તો આપણે ખાંડ ઉમેરશું. ખાંડનો આપણે પાવડર કરીને ઉમેરવાની છે. મેં અહીં 1/4 કપ ખાંડ લીધેલી છે. જો તમારું દહીં ખાટું હોય તો તમારે અડધો કપ ખાંડ ઉમેરવાની. ખાંડ ઉમેરાઈ જાય એટલે આપણે તેમાં ક્રીમ ઉમેરશું. મેં અહીં 100 ગ્રામ ક્રીમ લીધેલું છે. મેં અમૂલનું ક્રીમ લીધેલું છે. ક્રીમ ઉમેરાઈ જાય ત્યાર પછી આપણે તેમાં 1 ચમચી વેનીલા આઈસ્ક્રીમ ઉમેરશું. આઈસ્ક્રીમ અને ક્રીમથી મઠ્ઠો એકદમ સ્મૂથ અને ક્રીમી બને છે અને લિક્વિડવાળો બને છે. અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. થોડીક ખાંડ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરતા રહીશું. મઠ્ઠો એકદમ ક્રીમી થઈ ગયો છે અને હજી ખાંડ મેલ્ટ થશે એટલે હજી લિક્વિડ ફોર્મમાં આવશે. હવે આપણે તેમાં સમારેલા ડ્રાયફ્રૂટ ઉમેરી લઈશું. પહેલાં તો બદામ ઉમેરશું, ત્યાર પછી કાજુ ઉમેરશું, ત્યાર પછી અખરોટ ઉમેરી લઈશું. હવે આપણે તેમાં થોડી એલચી પાવડર ઉમેરશું, જેનાથી મઠ્ઠાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે અને બાળકોને ભાવે અને મઠ્ઠો કલરફુલ દેખાય તે માટે થોડીક ચોકો ચિપ્સ ઉમેરી લઈશું અને થોડીક તૂટી ફૂટી ઉમેરી લઈશું, જેનાથી આપણો મઠ્ઠો એકદમ કલરફુલ લાગે. અને સારી રીતે 1 મિનિટ માટે મિક્સ કરી લેશું. મઠ્ઠો સારી રીતે મિક્સ થઈ ગયો છે. હવે આપણે તેને સર્વ કરી લઈશું. આપણે સર્વ કરીએ ત્યારે તેની ઉપર થોડી ચોકો ચિપ્સ અને તૂટી ફૂટી નાખશું એટલે મઠ્ઠો કલરફુલ અને યમ્મી લાગે. આ મઠ્ઠાને તમે પૂરી સાથે ખાશો તો ખૂબ જ સારો લાગે છે અને બાળકોને તો ભાવશે જ. જો તમને મારી રેસીપી ગમી હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.